હેલો નમસ્કાર મિત્રો, હું છું ચિરાગ કિયાડા, ઓનર ઓફ ઇનોવેશન લાઇટિંગ, જેમાં અમે લાસ્ટ 13 વર્ષથી લાઇટિંગ અને ઓટોમેશન ફિલ્ડમાં વર્ક કરીએ છીએ. મારું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ આપો તમને તો હું બીટેક ઇલેક્ટ્રિકલ છું. આ સિવાય અમારા પાસે બે ડિસ્પ્લે આવેલા છે. એક ઓટોમેશનનું ડિસ્પ્લે છે અને બીજું લાઇટિંગનું ડિસ્પ્લે. કાળા રોડ ઉપર મોટા ગોવામાં કોટકવાડી કેન્દ્ર ઉપર રાજકોટમાં અમારા બંને ડિસ્પ્લે આવેલા છે. અમે લાસ્ટ 13 વર્ષથી લાઇટિંગમાં એક અલગ પ્રકારે થીમ બેઝ ઉપર આખું વર્ક કરાવવાનું છે. લાઇટિંગ ઓનલી પર તમારી જરૂરિયાત નથી, પણ એ તમારી એનર્જી અને એક થીમ છે, જેના સિલેક્શન માટે આપણે બે લિસ્ટ રાખેલા, જેનું તમને હું અત્યારે માર્ગદર્શન આપું છું. ચાલો આપણે લિસ્ટ. ડિસ્પ્લે જોયું અમારું, તો હોમ ઓટોમેશનના પ્રોડક્ટમાં તમને વાત કરું તો એલી હોમ ઓટોમેશન બ્રાન્ડમાં અમે વર્ક કરીએ છીએ. જે એલી હોમ ઓટોમેશન છે એમાં અમારી જે ટચ પેનલ છે બીજા કરતા ડિફરન્ટ એ રીતે છે કે બધા અમારા 8GB આઇકોન છે. આ સિવાય તમારે એક પેનલથી બીજી પેનલમાં ટુ અથવા માસ્ટર વે કરવા માટે તમારે કોઈ એક્સ્ટ્રા વેલ્યુની જરૂર નથી. આ અમારું બીએલઈ બેઝ ટેકનોલોજી વાળું આખું ઓટોમેશન છે, જેની અંદર અમે લાઇટિંગ બી પ્રોવાઈડ કરીએ છીએ. આ બી બધું બીએલઈ બેઝ ટેકનોલોજી વાળું, અને આ પ્યોર ઇન્ડિયન પ્રોડક્ટ છે. ઇઝી ઇન્સ્ટોલેશન છે, ઇઝી ઓપરેશનલ છે, જેમાં તમારે કોઈ બીજી એક્સ્ટ્રા ડિવાઇસ કે બીજું કોઈ લગાવવાની જરૂર નથી પડતી. આની અંદર તમે ટચ પેનલ, લાઇટિંગ, કર્ટેન, એસી એ બધું કંટ્રોલ કરી શકો છો. આ સિવાય તમે લાઇટિંગમાં અલગ અલગ થીમ આપવા માટે તમે એને કલર ચેન્જ કરી શકો, ડિમિંગ કરી શકો, શેડ્યુલિંગ કરી શકો. એ તમે તમારા લિવિંગ છે, રૂમ છે, બંગલોસમાં, ઓફિસીસમાં બધી જગ્યાએ ઇઝીલી તમે ઇન્સ્ટોલ કરી શકો છો. આ સિવાય તમારી પાસે એના અલગ અલગ ડિફરન્ટ ટચ પેનલના મોડલ્સ બી આવેલા છે, અને ટોટલ પ્રકારના લાઇટિંગના બી મોડલ છે. ડાઉન લાઇટ લઈ લો, સીઓબી લઈ લો, પ્રોફાઇલ લઈ લો, મેગ્નેટિક લાઇટ લઈ લો, બધા ટાઈપના મોડ્યુલ્સમાં અમારું ઓટોમેશન અવેલેબલ છે. તો એક વખત તમે અમારા ડિસ્પ્લેમાં વિડીયોમાં જોશો કાંઈ અમે ડાર્ક રૂમ બનાવેલો છે, જેમાં તમે ઓલ થીમ તમે ચેક કરી શકશો કે કયા ટાઈપનું લાઇટિંગ કેવું લાગે, કેવી થીમ લાગે. તો તમારું કોઈ પણ મકાન કે ઓફિસ બનાવવા માટે આ એક થીમ છે ને બહુ જરૂરી હોય છે. આનાથી તમારું બધી વસ્તુનો ગેટઅપ આવતો હોય છે, અને તમારે લક્ઝરિયસ ફિલિંગ માટે આ બધી વસ્તુઓ નવી ટેકનોલોજીની બહુ જરૂર પડે છે. હવે અમારી લાઇટિંગ પ્રોડક્ટમાં એક તમને હ્યુમન સેન્ટ્રિક લાઇટિંગનો એક ડેમોન્સ્ટ્રેશન તમને આપવાને સમજાવું. હ્યુમન સેન્ટ્રિક લાઇટિંગ એટલે એવું હોય છે કે કયા ટાઈમે તમારે કેવું લાઇટિંગ યુઝ કરવું, કેટલું ડિમિંગ કરવું, કયો ટોન યુઝ કરવો, એનું તમને પરફેક્ટ ડેમોન્સ્ટ્રેશન આવે છે કે આ લાઇટિંગ છે એ મારું ડિમિંગ છે, આટલા પર્સન્ટેજ આ ટાઈમે મેં લાઇટિંગ ડિમિંગ દીધું. હવે એ લાઇટિંગ હું પાછું ફૂલી બ્રાઇટનેસમાં લઈ જાઉં છું, અને એના કલર ટોન તમને ચેન્જ કરી બતાવું છું. હ્યુમન સેન્ટ્રિક લાઇટિંગમાં આખા દિવસના અને રાતના શેડ્યુલિંગમાં કયા ટાઈમે કયો લાઇટિંગ યુઝ કરવો જોઈએ એ આ ઓટોમેશન પ્રોડક્ટમાં પોસિબલ છે. બાકી નોર્મલ લાઇટિંગમાં તમે પોસિબલ નથી કરાવી શકો. હવે અમારી જર્નીની વાત કરીએ તો અમે સૌરાષ્ટ્રમાં ઓલ ડીલર્સ, ઇલેક્ટ્રિશિયન, કોન્ટ્રાક્ટર, પ્લસમાં બિલ્ડરો અને ઘણા બધા ઇન્ટિરિયર્સ સાથે અમે કામ કરીએ છીએ. લાસ્ટલી અમારા પ્રોજેક્ટની વાત કરીએ તો રાજકોટની અંદર ટોપ મોસ્ટ પ્રોજેક્ટમાં અમે ટ્વિસ્ટા, સવન, વસંતકુંજ, ટ્વિન ટાવર, શાલિગ્રામ હોમ ઓટોમેશન પ્રોજેક્ટમાં હમણાં જ અમે એડીએસ ડેવલપરનો આખો હોમ ઓટોમેશન પ્રોજેક્ટ બિલ્ડિંગ પ્રોજેક્ટ કરેલો છે.
બંગલોસ અમે આખા સૌરાષ્ટ્રમાં જેતપુર, જામનગર, મોરબી, ગાંધીધામ આ બધી જગ્યાએ રિસન્ટલીમાં પ્રોજેક્ટ ચાલુ બી છે અને લાસ્ટમાં બંગલોસમાં ઓટોમેશન કરેલા બી છે. તો આ ટાઈપના કોઈ પણ કસ્ટમર જે હોય છે એને અમે લોકો ઓન સાઇડ ડેમોન્સ્ટ્રેશન આપતા હોઈએ છીએ. આ સિવાય ઓન સાઇડ એમને સર્વિસ આપતા હોઈએ છીએ. તો એને એના ઘર માટે ક્યાં કેવી વસ્તુ લગાવી છે આ માટે જે લાઇટિંગ ડિઝાઇનિંગના કન્સેપ્ટ હોય છે તો એ અમારી પાસે લાઇટિંગ ડિઝાઇનિંગના કન્સેપ્ટ હોય તો એના ઉપરથી અમે લાઇટિંગ કસ્ટમાઇઝ કરીને આપતા હોઈએ કે તમારા ઘરમાં કેવું લાઇટિંગ સુટેબલ થશે એના લીધે તમારે કેવી ફિલિંગ આવશે. આજના યુગમાં જેટલું ફર્નિચર અને બીજી બધી ગેટઅપ જરૂર છે એટલું લાઇટિંગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ ટાઈપના કસ્ટમરો છે તમારા નજીકમાં હોય તો ડીલર હોય, ઇન્ટિરિયર્સ હોય, પછી કોઈ ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર હોય અથવા બિલ્ડર્સ હોય તો એનો તમે અમને કોન્ટેક્ટ કરાવી શકો છો.